આજે અનાથ આશ્રમના બાંધકામ માટે અમને 12 લાખ રૂપિયાનું દાન મળ્યું છે, તો દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર। આજે અમારા માટે બહુ મોટો દિવસ છે અને આજે આપણા અનાથ આશ્રમમાં દેવાધિદેવ મહાદેવ તથા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનની કૃપાથી આજે અનાથ આશ્રમના બાંધકામ માટે અમને 12 લાખ રૂપિયાનું દાન મળ્યું છે, તો દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર। બસ આવો ને આવો સાથ સહકાર આગળ પણ મળતો રહે અને બાંધકામ બહુ જલ્દી પૂરું થઈ જાય એવી અમને આશા છે। તો બસ આવો ને આવો સાથ સહકાર બાંધકામમાં આપજો। અને બીજી વાત એ કે આજે અમે અહીંયા આગળ જે કંઈ આપણી અનાથ આશ્રમની જમીન છે, તો જમીનમાં આપણે એક ઘર મુકાયું છે। એ ઘર એટલે મુકાયું છે કે આપણો કિંમતી સામાન મૂકવા અને દાતાશ્રી આવે છે તો વરસાદ પડે તો આપણે એમને બેસાડીને વાતચીત કરી શકીએ, એ આશા સાથે આપણે એક ઘર આજે મુકાયું છે અનાથ આશ્રમ ઉપર। અને આજે આપણે બાળાઓ મતલબ કે દીકરીઓથી આપણે પૂજા કરાવીશું અને નવા ઘરનું આજે મતલબ અનાથ આશ્રમમાં જે ઘર મુકાયું છે તો એ ઘરનું આપણે ઓપનિંગ કરીશું। બસ આવો ને આવો સાથ સહકાર મળતો રહે દાતા તરફથી। અને આ સરસ મજાની આજે આપણે ઘર મુકાયું છે જે સંવેદના ટ્રસ્ટ જે નવા અનાથ આશ્રમની સ્થાપના કરવા જઈ રહ્યું છે, તો 100 બાળકો માટેનું ઘર બનાવવા જઈ રહ્યા છે, જેના મા બાપ ના હોય એવા બાળકો માટેનું ઘર બનાવવા જઈ રહ્યા છે, તો સંવેદના અનાથ આશ્રમ। તો બસ આવો ને આવો સાથ સહકાર આગળ મળતો રહે અને બસ આપતા રહેજો આવો ને આવો સાથ સહકાર। બસ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને જે આપેલું સ્કેનર છે સ્કેનરમાં ફૂલ લઈને ફૂલની પાકડી તમારા મરજીનું જે દાન આપી શકો છો, તો બાંધકામમાં સાથ સહકાર મળે તો વહેલું સપનું પૂરું થાય। તો બસ આવો ને આવો સાથ સહકાર મળતો રહે। ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।